નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આંગણવાડીની જે હાલ ભરતી પડી છે તેના વિશે. તો તમારા ગામમાં કેટલી ભરતી આંગણવાડી વર્કરની છે અને કેટલી ભરતી તમારા આંગણવાડી તેડાગરની છે એ તમે કઈ રીતે તમારા મોબાઈલથી અથવા કોમ્પ્યુટરથી જોઈ શકો છો. અને એ તમામ માહિતી, જે અરજીને લગતી તમામ માહિતી તમે કઈ રીતે ચેક કરી શકો છો, એ તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે કવર કરી સર્ચ કરશો તમે EHRMS ગુજરાત. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક આ રીતની જે વેબસાઇટ જોવા મળે છે, EHRMS ગુજરાત. આ લિંક પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આ લિંક પર ક્લિક કરશો એટલે આ જે વેબસાઇટનું હોમ પેજ છે. અહીં તમને બે ઓપ્શન જોવા મળશે, હોમ અને રિક્રુટમેન્ટ. તો આપણે રિક્રુટમેન્ટ પર ક્લિક કરી એપ્લાય બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે એપ્લાય બટન પર ક્લિક કરશો એટલે તમને જે તમામ જિલ્લા વાઇઝ તમારી જે ભરતીની જાહેરાત છે એની તમે કઈ જગ્યા કેટલી છે એ તમામ જિલ્લાની અંદર તમે ટોટલ ડિટેલ જોઈ શકશો. અહીંયા જોઈ શકો છો તમામ જિલ્લાના નામ લખેલા છે અને જિલ્લા વાઇઝ એની સામે એ PDF જાહેરાતની PDF સૂચનાઓ અને તમામ જે સ્વઘોષણા પત્ર છે તમામ આ એ જિલ્લાની સામે તમારે જોઈ શકો. તમારો જે જિલ્લો હોય એ જિલ્લાની સામે તમે એની જાહેરાતની વિગતો તમામ જોઈ શકો છો. તો અહીંયા વિગત જોવા માટે અહીંયા ડિટેલ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ડિટેલ બટન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે દાહોદ જિલ્લો છે, એની અંદર કુલ આંગણવાડી વર્કરની સંખ્યા જે છે ભરતી 157 જગ્યા ખાલી છે અને આંગણવાડી હેલ્પર એટલે કે વર્કર તેડાગરની જે જગ્યા છે એ 179 છે. ત્યાર પછી આપણે તાલુકા વાઇઝ જોઈએ તો આપણે જે જિલ્લો પસંદ કર્યો છે એ જિલ્લા પર અહીંયા ક્લિક કરશું. ક્લિક કરશો એટલે નીચે તમારું તાલુકાનું લિસ્ટ ખુલશે. તમે તાલુકા વાઇઝ લિસ્ટ જોઈ શકો છો કે અહીંયા તમારે ફતેપુરાની અંદર વર્કરની જગ્યા 9 છે, તો આંગણવાડી હેલ્પરની જગ્યા 17 છે. ત્યાર પછી અહીંયા ઝાલોદની જગ્યા 21 છે વર્કરની. ત્યાર પછી તેડાગરની જે જગ્યા છે એ 26 છે. તો આ રીતે તમે તાલુકા વાઇઝ તમારા તાલુકાની અંદર કેટલી જગ્યા પડી છે એ જોઈ શકો છો. ત્યાર પછી તમારા ગામની જે જગ્યા જોવાની છે કે તમારા ગામની અંદર ખાલી જગ્યા છે કે નહીં, તો એના માટે તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે. જેવું તમે તાલુકો પસંદ કરશો એટલે નીચે સ્ક્રોલ ડાઉન કરી તમે તમારા તાલુકાની તમામ વિગત અહીંયા જોઈ શકો છો ગામ વાઇઝ. તો અહીંયા ગામ છે ગરબાડા તાલુકાની અંદર ઝરીબુજગની અંદર 2 જગ્યા વર્કરની પડેલી છે અને હેલ્પરની 3 જગ્યા છે. ત્યાર પછી અહીંયા ભૂતવાડીની 1 જગ્યા છે વર્કરની અને આંગણવાડી હેલ્પરની જે જગ્યા છે એ શૂન્ય છે. મતલબ વર્કરની જગ્યા હાલ અહીંયા તેડાગરની જગ્યા અહીંયા ખાલી નથી. ત્યાર પછી અહીંયા ગરબાડા તાલુકાની અંદર જોઈ શકો છો તો 1 જગ્યા છે આંગણવાડી વર્કરની, હેલ્પરની કોઈ જગ્યા ખાલી નથી. નળવાઈની છે 2, હેલ્પરની છે 1. તો આ રીતે તમારા ગામની અંદર વર્કરની જગ્યા કેટલી છે અને તેડાગરની જગ્યા કેટલી છે એ તમામ માહિતી આ રીતે જોઈ શકો છો. ત્યાર પછી તમારા ગામની અંદર કયા સેજામાં એટલે કયા આંગણવાડી કેન્દ્ર નંબર પર જગ્યા ખાલી છે એ ચેક કરવા માટે તમારા ગામનું ગામ સિલેક્ટ કરવાનું રહેશે. જેવું તમે તમારું ગામ સિલેક્ટ કરશો એટલે ફરી અહીંયા સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે. તો મેં ઝરીબુજગ સિલેક્ટ કર્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આંગણવાડી કેન્દ્ર નંબર ઝરીબુજગ 7 અને ઝરીબુજગ 9, એની જે ઝરીબુજગ 7 અને 9 ની અંદર વર્કરની જગ્યા 1 ખાલી છે. ત્યાર પછી હેલ્પરની જે જગ્યા છે એ ઝરીબુજગ 15, 17 અને 6 ની અંદર 1 જગ્યા ખાલી છે. તો આ રીતે તમારા કેન્દ્ર નંબર વાઇઝ તમે તમારી અરજી જગ્યા ચેક કરી શકો છો. જગ્યા હોય તો હવે એની ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની રહેશે તે તમામ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરવાના છે. તો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરી લેવું, જેથી કરીને નેક્સ્ટ વિડીયો હું અપલોડ કરું એટલે તમારા મોબાઈલની અંદર તમને એની નોટિફિકેશન મળી રહે. વિડીયોના માધ્યમથી તમે તમારી અરજી જાતે ઓનલાઈન કરી શકો છો. મિત્રો, અમારી ચેનલ ઉપર આવી નવી જાહેરાત તેમજ નવી માહિતીના વિડીયો અપલોડ કરવામાં આવે છે, તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેવું, જેથી કરીને તમામ માહિતી તમને સૌથી પહેલા મળી રહે અને આવી અમુક યોજનાઓ તેમજ ભરતીઓની તમામ માહિતી તમે મેળવી શકો. અને મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવું અને તમારા મિત્રો સાથે પણ શેર કરવું, જેથી કરીને જો એમના ગામની અંદર જો જગ્યા હોય, ભરતી પડેલ હોય અને જગ્યા ખાલી હોય તો એ લોકો પણ અરજી કરીને
આ નોકરી મેળવી શકે છે.